મહાશિવરાત્રિ પર્વને લઈને સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આસ્થાનું અનોખું વાતાવરણ સર્જાયું છે। વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે। દેશ વિદેશમાંથી હજારો નહીં પરંતુ લાખો ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે। મહાશિવરાત્રિના પાવન અવસરે ભાવિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। દર્શન વ્યવસ્થા, સુરક્ષા, સ્વચ્છતા, લાઇટિંગ, પીવાનું પાણી, આરોગ્યની સેવાઓ સહિતની તમામ સુવિધાઓ મજબૂત કરવામાં આવી છે। સોમનાથ મહાદેવ શ્રદ્ધાનું પ્રતીક હોવાથી ભાવિકો માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મહાશિવરાત્રિના અવસરે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને અભિષેકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લાખો ભાવિકો માટે સરળ સુરક્ષિત દર્શન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। મહાશિવરાત્રિના પાવન પર્વ અવસરે સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। महाशिवरात्रि पर्व पर भगवान सोमनाथ जी को मात्र 25 रुपये में मिली पूजा करने की पूजा पिछले 3 साल के भक्तों में प्रिय बनी है और अधिकतम भक्त ये पूजा ऑनलाइन पंजीकरण करवाते हैं। इस साल भी यह महाशिवरात्रि में भगवान सोमनाथ को घर बैठे बिल्व पूजा या बिली चढ़ा सके उसके लिए ट्रस्ट के द्वारा ये 25 रुपये वाली पूजा ट्रस्ट की वेबसाइट पर से ऑनलाइन पंजीकरण हो सकती है। खास करके भारी मात्रा में भक्तों के द्वारा यह पूजा पंजीकरण की प्रोसेस करने की वजह से वेबसाइट का जो सर्वर है उस पर लोड बढ़ा है, तकनीकी खामी आई और ट्रस्ट की जो आईटी टीम है इसके पीछे अभी लगी हुई है। जैसे ही वेबसाइट पुनः कार्यरत हो आप अपनी पूजा रजिस्टर करवा सकते हैं। ट्रस्ट के द्वारा सभी भक्तों ये पूजा का लाभ ले सके उसके लिए ट्रस्ट की टीम काम कर रही है।